કાલની કોઈ વસ્તી દોડમ દોડ કરો તમે જુઓ તો હાદરો લઈને કોઈ ઓમ જાય ને કોઈ ઓમ જાય ને, કારણ કે વાતાવરણ બરાબર વરસાદનું કરી દીધું હો. એટલે 2-3 દાડાથી વસ્તી ઘઉં લેવામાં હાન ના બીજું ત્રીજું અળિયા મળિયાત કરી રહ્યા. અમારે જો આજે હવા લેવાના હે અત્યારે વહેલા, અને એક બાજુ ફોન આવ્યો કે હાદરો આલી તો તમાકુ ભેગી કરવી હે. તે એ ભાઈ તમાકુ ભેગી કરશે ને અમારે લેવા જવાનું હવા. અને જો આજ તો ઘમઘોટ કર્યો જો અત્યારોમાં ચિયા ટાઈમે આવો એનું કોઈ નક્કી નહીં. ફટાફટ જઈ અને હવા લઈ લઈએ ને એક બાજુ ભૈલું નાલું હાદરો તે ભેગા કરી દે હા તમાકુ. અને આજ પાછો કાળકોમાનો બર્થડે, એ પણ હું તમને દર્શન કરાવું આજના બ્લોગમાં. કાળકોમાનો બહુ મસ્ત અમારા ગામમાં એક જગ્યાએ હું તમને બ્લોગમાં બતાવું. લેડો ફટાફટ બેસો દોઈ કાઢી દે જેમ લીધી બાઇક ઉપર જો શેઠ હતા ઉઠતો હોત વાણીનાથના બાજુમાં જ ભૈલું રે. હજુ આ વાણીનાથનો ગેટ અને ગેટના બાજુમાં જ આ ભૈલું લે ઉઠાય હતા ઉઠતો હોત મોડું કરે ખોટું. હા હા આર્યું લઈ લે. હા શું કહેતો કે તું તાર 10 વાગે જા ને રાતના 16 વાગે જા, મને કશું હોતો નહીં. તને તમાકુ ભેગી કરી દેજે વરાદ આયા મોલમાં હવા લેવા લે. ઓહો ઓય 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 આ બધા બધે લાવો હું બાઇક લઈને જાઉં. ના બાઇક લઈને જાઉં હું. હા તે એમ કરો તું બાઇક લઈને હે હા બધે બસ બસ એટલો બંધ ના કરતું નકર માં ઉપડશી નહીં. હેપીમાં બાઇક લઈને આજ તો હેડ્યો પહોંચીએ જશે તમ શિખર બાઇક લઈ. બરોબર એટલે પણ આમ થોડું કરવાનું બટી અમાર ભાજ્યો આજ એવો દોડ્યો એનામાંથી લેવડાવવું પડશે. તેવો ચકચકાટ જતો હતો ને પણ હાથમાં આવી ગયા લાલજીભાઈ. હેપી બાઇક કમ્પ્લીટ આવ્યું ખેતમ. હા ના આગળ ઢહો હતો એટલે કીધું ફાવી તું. હા હાજરું હશે મોય. ₹100 બચી જાય કે તમે લઈ લેજો. ત્યાં 2 દાણા વાઢ્યા અને એક દાવ તો રાતી વાઢ્યું. અને જો અત્યારે ટેસ્ટથી લીધું તે આ ભૈલું એક થયો. જો એક ભૈલું ના આબુ ના રે ને એનો ચંચીભાઈ આટલા થયો. અને બીજું બધું હતું ને ફૂંકણિયામાં ઉડી ગયું. હવા તો કેવા આવું ખબર એકદમ ફોરા આવું એટલે જ્યાં બધા આળા ભેગું ફૂંકણિયામાં ઉડીને. એટલે જે થયો બરોબર. આમાં આપણા ખેડૂતને હું ભાઈ મજૂરી કરવાની હાલવાવાળા ઉપરવાળા એટલે ચિયા ભગવાન. જાણો આમ જે તમાકુ ભેગી કરવા જવાનું. ઓ લો મનક
શ્રીનગર આવું હોય હા ખેતીમાં મજા કે ભણવામાં મજા હા મન તો હોય મજા લાગે કોમ કરવા મજા આવે તો ખરું જો અમે હવા ઘેર મૂકીને આયા પાછા તમાકુ જોવા માટે કારણ કે આ વરસાદનું વાતાવરણ આવું હોય એટલે તમાકુ ફટાફટ ભેગી કરી દેવાની શું કરી કહો આ લીધું ને હા આ લીધું પત્તું ઓ આ લીધું એટલે અત્યારે તો હવા હોય કે હાલ તો એટલે આવું ડૂચા વળે પસારે બરોબર એટલે બપોરે તપા હા તે તડકો નીકળે પછી હા એટલે એ બધું ગળી જાય તે પાહો ફેવરી કાઢ્યો હતો એવા તો કલર જતો રહે એવું આ કલર જો આ કલર તો સારો આ તપ્પા માટાની આ જતો રહ્યો કલર આ કલર પેલો કલર સારો ને આ કલર ને એટલે ભાવ તે આ પેલા ઢગલો દબાવો તો કે અને આ નેચરથી આ પડ્યું બધું લઈ લેજો વાળી તોડીને આ બધું બધું ગાડીઓમાં જાય બરોબર એ આપણે ગાડીઓમાં ના ના આ જે પત્તો પડે ને અરે બધો આ બધો પત્તો હાવરી લેજો કેટલી આ પેલા ઢગલા કાના બાચી રહી છે પેલી બાજુ આમ દબાય જવાની એટલે એમાં આવી જાય ખંચેરવાની નહીં પાસે તમાકુ મારે આમાં ખંચેરું હા પછી તો હાલ ચો ખંચેરવાની આરી ને હા આવું થઈ રહ્યું હતું ભૂકો કરો ને આમાં આ ખંચે છે ને એટલે ઓમ થઈ જાય બધું અને જો આ વાઈ જઈ પાછી હા વાત તો સર આ વના લીધે આડી ના તમાકુ આપણું બાસમાં એટલે ડૂચા વળી જાય અમે આવા થઈ જાય હા બરોબર તો જો આરી અમારે પૂણા વીઘાની તમાકુ અમે જે થાય ખરી બરોબર હજી તો અડધો ઢગલો કર્યો હે ને અડધો કર્યો હે ને હજી અડધો બાકી હે બરોબર જો આટલી થઈ હે આમાં વરસાદની આગાહી વચ્ચે હું થોડું લીલું પણ ભેગું કરવું પડ્યું કારણ કે નહીં ચિયાટીમાં આવે તો ઉપાધિ થાય માટે હું ભેગી કરીને ઢોચી દે હોજે ઢોકી દેજો કમ્પ્લીટ શું કીધું પેલા આપણે લાયા ને હાદરો અમે બે પટ્ટા ઊભા કરી અને કોરે મોરે મોટા ને મોટા ખોટ ખેતરમાં પાડીને નાખી દેજો મોટા મોટા એટલે હાદરું બાદરું ઉડાળ ના શું કીધું જો આજે આટલી બાકી હે આ બધી બાકી આ બધી જો એટલે હવા તો સજ આ બધા ઢગલા કરે ને એ બધા નાખવાના બાકી તો મહાકાળી માતાજીનો બર્થડે જો અમારા કનુભાઈના ત્યાં બહુ મસ્ત એવો મહાકાળી માતાજીનો બેહણો હું અને જો રોજ દર સાલ બર્થડે મનાવું માતાજીનો મહાકાળી માતાજીનો બહુ મસ્ત એવું જો મંડપ બોધ્યો બહુ મસ્ત એવું સુશોભિત કરેલું અને ગરબોટાના નીચે બેઠેલો મહાકાળી માતાજી જો તો રાત્રે અહીંયા ભજનનો પ્રોગ્રામ હોય માતાજીની અહીંયા બર્થડેની લીધે કેક પણ કટિંગ થાય અને ભજનનો પ્રોગ્રામ રાત્રે બહુ મસ્ત એવો તો જો અત્યારે ગાડલો બાડલો પાથરી દીધો ને હજી પાથરવાનો જોવો પડ્યો અને અમારા કનુભાઈ જો આવો આવો જો અમારા અરે કનુભાઈ ચૌધરી જે 12 માસ કૂતરો અમારા આખા ગામના કૂતરોને ખીચડી રાત્રે અહીંયા બનાવું બધું જો આ જગ્યાએ ખીચડી બનાવી અને આખા ગામના કૂતરોને હવારોમાં વિતરણ કરી થેલીઓમાં પેકિંગ કરી જે 12 મહિના ઉપરથી ચાલુ ને આ ચોથું વર્ષ 4 વર્ષથી સતત
ઉનાળો હોય શિયાળો હોય કે ચોમાવું હોય પણ આર્ય સેવા કાયમી કરે. જાતે ખીચડીનું બહુ મસ્ત મોટું એવું તપેલું હોય એની અંદર બનાવું ને આખા ગામના કૂતરોને એ 4 વર્ષથી સતત ખીચડી ખવડાવું. બોલો. તો આજે માતાજીનો બર્થડે બહુ મસ્ત થયો. તો રાત્રે ભજન પણ છે અહીંયા આ જગ્યાએ. જો અત્યારે ચલો ચૈતર મહિનામાં ફરજિયાત નિવેદ કરવું પડે માતાજીનું, બરોબર? જો અમારે ત્યાં હાલ નિવેદ થઈ ગયા, બસ બતાવો. આ માતાજીનું નિવેદ થઈ ગયું. જો તો જો આજે હતો મહાકાળી માનો બર્થડે. એમનો એક બાજુ ચલો ચૈતર મહિનામાં હું અમારા ગામડામાં ફરજિયાત નિવેદ બધા કરે, જોગણીઓ માનો કે ગમે તે. તો આજે અમારે નિવેદ કર્યો અને બહુ મસ્ત એવો મહાપ્રસાદ બનાવ્યો અને દાળ ભાત. જ્યારે ફટાફટ જમી દઈએ. આજ તો કોઈ હવા નહીં કરી હ. જેટલા વખત પેલી થાય એ જોવાનું. કોઈને ચીલ જોવા ને તો લઈ જજો મારા પાસે, બરોબર? ઢગલેશ થયા ને એ ચીલ ના બધા. ચીલ કોઈને જોતો હોય ને, કોકને વળી ચીલની કઢીને બધું ભાવતું હોય ઘણોને. ચીલનું બિયારણ ના વેચાય. ચમ ચીલ ના લે કોઈ? હા, ના ચીલ કોક તો લેતું છે. દરેક વસ્તુ નહીં કહેતા કે રેતી ના ભાવ આવું, એમ ચીલ ના ભાવ તો આવતા છે કે કોક તો હશે ગીતી લેના. મારે કાલે ગંજમાં જવું, એની કોથળી આખી ભરી અને ચીલ્યો. હા, વેપારી તો બધું લઈ લે ભાઈ, સારું ખોટું બધું. એ કે લાવજો, એની જરૂરત છે. એ વળી આગળ સપ્લાય કર્યું. યંતાન ચો ઘેર છોકરાને ખવડાવો તો એ હારા આપણને ફરીથી ભેંસ જાય ને એટલે આપણે હવા લેવા જઈએ ને એટલે અમે ભેગા કહીને ના એ પાછા કહી જાઓ ખંડ્યો તાન ભૈલું ઘેર પાછા. એટલે જેવા હતા એવા ને એવા પાછા આવું. એના કરતાં રવાઈ જાય ને આપણે કોઈને હાલવા નહીં નોઈ દઈએ. એ પ્રોગ્રામ જ પટી જાય આખો.